દશેરાના દિવસે સુરતની અલગ અલગ ફરસાણની દુકાનો પર ફાફડા જલેબી માટે લોકોની લાંબી લાંબી લાઈનો દર વર્ષે લાગતી છે અને કરોડો રૂપિયાના ફાફડા સુરતીઓ દશેરાના દિવસે આરોગતા હોય છે। વહેલી સવારથી જ અલગ અલગ દુકાનો પર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી। દશેરાના દિવસે સુરતની અલગ અલગ ફરસાણની દુકાનો પર ફાફડા જલેબી માટે લોકોની લાંબી લાંબી લાઈનો દર વર્ષે લાગે છે અને કરોડો રૂપિયાના ફાફડા સુરતીઓ દશેરાના દિવસે આરોગતા હોય છે। વહેલી સવારથી જ અલગ અલગ દુકાનો પર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી। ફાફડા જલેબી લેવા માટે સુરતીઓ વહેલી સવારે જાગી ગયા, લાઈનમાં ઉભા રહ્યા અને બીજી તરફ લોકો માટે ગરમા ગરમ જલેબી અને ફાફડા તૈયાર કરવામાં આવ્યા। એક્સ્ટ્રા સ્ટાફ પર બેસાડવામાં આવ્યો અને ખાવા પીવાના શોખીન સુરતીઓ ફાફડા જલેબી માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે। અભિષેકભાઈ, ફાફડા જલેબી માટે લાઈનો છે, કેટલો ક્રાઉડ સવારે 4 વાગ્યાથી લોકો લાઈનમાં ઊભા છે ફાફડા જલેબી લેવા માટે આપણા હતા। અને આપણા ત્યાં 2 કાઉન્ટર રાખેલા છે, એક લાઈવ કાઉન્ટર અને જે એક દિવસ પહેલા બાંધેલા એનું પાર્સલ સિસ્ટમ। જે ગ્રાહકને લાઈવ લેવા છે એ લોકો લાઈવ લાઈનમાં ઊભા છે, જે લોકોને પાર્સલ સિસ્ટમ લેવી છે એ લોકો સીધા અંદર આવ્યા છે, એ લોકોનું કાઉન્ટર આખું અલગ જ છે। જે ગ્રાહક લોકો લાઈવ કાઉન્ટર માટે ક્યારના ઊભા છે લાઈનમાં, એ લોકોને છાશ પાણીનું વિતરણ આપણા તરફથી ચાલુ છે, જેથી કરીને એ લોકોને તકલીફ નહીં પડે। શું કહેશું આજે ભાવની દ્રષ્ટિએ અને કઈ રીતનું હાઇજીનનું ધ્યાન રાખે? જે આપણે ત્યાં કોઈ ભાવનો વધારો ઘટાડો નથી। જે લાસ્ટ ટાઈમ ફાફડાનો ભાવ એ જ ભાવ છે અત્યારે પણ, ગયા વર્ષમાં ને આ વર્ષમાં કોઈ ફેરફાર નથી। અને હાઇજીનની દ્રષ્ટિએ આપણે જે મેકિંગ કરી છે જગ્યાએ એકદમ ચોખ્ખી રાખીએ છીએ, માણસોને ટોપી પહેરાવીએ છીએ, સારી ગુણવત્તાનું બેસન ને તેલ વાપરીએ છીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।